ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 ઘર્ષણ તેના વિશે આપણે આજે ભણીશું. તો વ્યવહારમાં વસ્તુઓ ચાલવા માટે રોડ ઉપર કાર, બસ, ટુ વ્હીલના ટાયરો વચ્ચે ઘર્ષણ લાગે છે. તો પહેલા ફકરામાં આપણે આપેલું છે કે તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાવીને ધીમી પાડો છો. તમે ક્યારે એવું વિચાર્યું કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી સાથે ઘસાય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે. અંતે સ્થિર થઈ જાય છે. તો બે સપાટી એટલે કે ટાયરની સપાટી અને જમીનની સપાટી, બે સપાટી પર ઘર્ષણ લાગવાથી વસ્તુ સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થતા જોયો છે? હા. કેળાની સાલ પગ પડતા આપણે શા માટે લપસી જઈએ છીએ? કારણ કે કેળાની સાલ પર ઘર્ષણ લાગતું નથી. કોઈ લીસા કે ભીના ભોંયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? કારણ કે ત્યાં ઘર્ષણ થઈ જાય ઓછું. ચીકણી વસ્તુ હોય એના પર ચાલવાથી ઘર્ષણ ઓછું લાગે, જેથી ચાલવામાં ભય લાગે છે. ને આકૃતિ 12.1 દર્શાવેલો છે કે કેળાની સાલ પર પગ આવતા છોકરો લપસીને પડી જાય છે. આ પ્રકરણમાંથી તમે આવા પ્રશ્નનો જવાબ શોધી શકશો. બાજુમાં આપેલું છે 12.1 પહેલો મુદ્દો ઘર્ષણ બળ. પ્રવૃત્તિ નંબર 1 આપેલી છે કે ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. આકૃતિ 12.a પહેલી આકૃતિ તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાં ધક્કો મારો. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આકૃતિ 12.2b ની અંદર દર્શાવેલું. શું પુસ્તક પણ આ વખતે પણ સ્થિર થઈ જાય છે? હા. શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો? તો શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે કોઈ બળ લાગતું હશે? એ બળ છે ઘર્ષણ બળ. ત્યાર પછી આકૃતિમાં નીચે તમને દેખાય છે કે બે આકૃતિ આપણે આપેલી છે, એ આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યાર પછીના નેક્સ્ટ પેજની અંદર તમે જોયું હશે કે જો તમે ડાબી બાજુએ બળ લગાવો છો તો ત્યારે ઘર્ષણ જમણી બાજુએ લાગે છે. એટલે હંમેશા ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય. જો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં ન લાગતું હોય તો રોડ ઉપર ટુ વ્હીલ, ફોર વ્હીલ કે બસ કે ટ્રક ઊભા રહી શકે નહીં. જે બાજુ બસ જતી હોય એને કરતાં વિરુદ્ધ દિશામાં પાછળની તરફ ઘર્ષણ લાગે, એટલા માટે તો બસ, ફોર વ્હીલ વાહનો ઊભા રહી શકે છે, સ્થિર થઈ શકે. જો તમે જમણી બાજુએ બળ લગાવો છો ત્યારે ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. બંને કિસ્સામાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. તો ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં હોય છે. તમે આગળ ધક્કો મારતા હોય તો ઘર્ષણ બળ હંમેશા પાછળ લાગે. તો ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. તો કોઈ પણ બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે. પહેલો મુદ્દો હતો ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે છે, લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં. અને બીજો મુદ્દો છે કે ઘર્ષણ બળ માત્ર એક સપાટી નહીં, કોઈ પણ બે વસ્તુની સપાટી વચ્ચે લાગે છે. જેમ કે આગળ ઉદાહરણ જોયું, ટેબલની સપાટી અને પુસ્તકની સપાટી જે બે એક સાથે જોડાયેલી હોય તો જોડાયેલી બે સપાટી વચ્ચે હંમેશા વિરુદ્ધ ઘર્ષણ બળ લાગે. ત્યાર પછીનો મુદ્દો છે 12.2 ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો, કારણો. તો પ્રવૃત્તિ 12.2 છે કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધી વીંટાળો અને સ્પ્રિંગ કાંટાની મદદથી તેને ખેંચો. આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂ કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન કરો. મતલબ તમારે જ્યારે સ્પ્રિંગ ખેંચો અને જેટલું વજન દેખાડે એનું નોંધ કરતી જવાની. તે તમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે, જે વજન દર્શાવે છે તે.
ત્યાર પછી કીધું છે કે હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો, મતલબ પ્લાસ્ટિકની કોથળી બાંધવાની. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, મતલબ પછી સ્પ્રિંગ સાથે દોરી બાંધી અને ખેંચવાનું, જોવાનું કે કેટલું વજન દેખાડે છે. તો જે ખાલી ઈંટ હતી ત્યારે વજન વધારે, એટલે કે બળ વધારે કરવું પડે, અને પોલિથીનની થેલી એટલે પ્લાસ્ટિકની થેલી ઈંટને વીંટાળી અને પછી ખેંચો તો પ્લાસ્ટિક છે લીસું હોય, લીસું હોવાના કારણે ઘર્ષણ બળ કેવું થઈ જાય? ઓછું. એટલે સ્પ્રિંગ કાંટામાં વજન પણ ઓછું દેખાડે. આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? તો હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું અવલોકન કરશો તે તમારે જોવાનું છે. બાજુમાં આપણે સ્પ્રિંગ કાંટાની આકૃતિ આપી છે. સ્પ્રિંગ કાંટા માટે આવા સ્પ્રિંગ કાંટા આપણે જોયેલા જ હોય છે. તો સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપવાનું કરવાનું સાધન છે. તે એક સ્પ્રિંગ કોઇલ ગૂંચળુંનું બનેલું હોય છે. અંદરની બાજુ ગૂંચળું હોય છે સ્પ્રિંગનું, જેના પર બળ લાગવાથી ખેંચાય છે, અને સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ એટલે બહાર જે આંકડાઓ દેખાય છે તેના પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. ત્યાર પછીની પ્રવૃત્તિમાં આપેલું છે 12.3 લીસા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકોનો ટેકો રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો. જે આકૃતિ બીજા પેજની અંદર 12.4 જોવા મળશે. ઢાળ પર પેન વડે કોઈ એક બિંદુ પર નિશાન કરો, અને હવે પેન્સિલથી તેને એ બિંદુનું નામ આપી દેવાનું, બિંદુ એ. ત્યાર પછીના નેક્સ્ટ પેજમાં લખેલું છે કે સ્થિર થતા પહેલા તે ટેબલ પર કેટલી દૂર જાય છે તેનું અંતર માપો. અને હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવી ગયો, અને કાપડ પર કરસલી ન રહે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિ કરવાની, મતલબ આકૃતિમાં જે દેખાય છે તે રીતે. જ્યારે કાપડ ન હોય ત્યારે પેન્સિલ વધારે દૂર જાય, અને કાપડ હોય ત્યારે પેન્સિલ ઓછી દૂર જાય. કારણ છે કે ટેબલની લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે, અને જ્યારે કાપડ આવી જાય તો કાપડ છે ખરબચડું હોય તો ઘર્ષણ બળ વધારે લાગે, એટલે ઝડપથી રોકાઈ જાય, ઓછું અંતર કાપે. ઓછું અંતર કાપે તો કહેવાય ઘર્ષણ બળ વધુ છે, અને વધુ અંતર કાપે તો કહી શકાય કે ઘર્ષણ બળ કેવું છે? ઓછું છે. તો નીચે આકૃતિ 12.4 ની અંદર લખ્યું પેન્સિલ સેલ જુદી જુદી સપાટીઓ પર જુદા જુદા અંતર કાપે છે. તો ઘર્ષણ બળ ઓછું તો વધારે અંતર કાપે, ઘર્ષણ બળ ઓછું તો વધુ અંતર કાપશે. ટેબલ પર રેતીનું પાતળું સ્તર બનાવી આ પ્રવૃત્તિનું અવલોકન કરો. આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો રાખો. પછી રેતીનું કાપડની જગ્યાએ રેતી કરી નાખવાની, એમાં ઘર્ષણ બળ વધારે હોય તો જે કાપડ કરતાં જેટલું અંતર કાપ્યું એની કરતાં પણ પેન્સિલ સેલ ઓછો અંતર કાપશે. તો કયા કિસ્સામાં કપાયેલું અંતર સૌથી ઓછું? તો એ રેતીવાળા કિસ્સામાં. દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે હોય છે? એનું કારણ છે ઘર્ષણ બળ. આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. એનું કારણ આપણે જાણ્યું કે ઘર્ષણ બળને કારણે અંતર ઓછું કાપે છે. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જ જે સપાટી પર ગતિ કરે છે એના પ્રકાર ઉપર આધાર રાખે છે? મતલબ લીસી સપાટી હોય અને ખરબચડી સપાટી હોય તો બે પ્રકારની સપાટી. લીસી સપાટી હોય તો અંતર વધુ કાપે, ખરબચડી સપાટી હોય તો ઘર્ષણ બળ વધારાને કારણે અંતર ઓછું કાપે. ત્યાર પછીના મુદ્દામાં લખેલું છે શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? હા. તો નીચે એક બોક્સમાં આપેલું છે હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ તો સૌથી ઓછું અંતર કાપશે. કારણ કે કાચ પેપર ઉપર કાચ હોય એના લીધે વધારે ઘર્ષણ ઉત્પન્ન થાય, જેથી સેલ દૂર વધારે અંતર કાપી શકે નહીં. તો આગળ કીધેલું છે ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીના ખરબચડાપણા ઉપર આધાર રાખે છે. ખરબચડી સપાટી વધુ તો અંતર ઓછું કાપે. ખરબચડી સપાટી વધુ તો ઘર્ષણ બળ વધુ. લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું હોય છે? ઓછું. તો લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવા
સૂક્ષ્મ અનિયમિતતા જોવા મળે છે, જેને આપણે કાચ કહીએ છીએ. કાચ લીસો હોય પણ એને હરખું માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો એનામાં પણ ખરબચડી સપાટી જોવા મળે. બે સપાટી ઉપર રહેલા અનિયમિતતા ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે, મતલબ ફસાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખેંચવાનો એટલે ગતિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણની વિરુદ્ધ બળ લગાડવું પડે છે. તો ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતા ખાંચાઓ હોય છે, જેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ કેવું હોય છે? વધારે હોય છે. તો લીસી સપાટી હોય તો ખરબચડું ઓછું હોય તો ઘર્ષણ બળ પણ ઓછું થઈ જાય છે. ત્યાર પછીના નેક્સ્ટ પેજની અંદર આકૃતિ પરથી આપણે ખ્યાલ આવશે. આપણે ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ બળ લાગે છે. મતલબ જમીનની સપાટી અને ટેબલની સપાટી બેમાં ખરબચડું હોય છે. ટેબલની સપાટી ખરબચડી હોય એટલે કે લીસી ન હોય, અને જમીન પણ લીસી ન હોય. આ બે સપાટી એકબીજા સાથે જોડાય એના લીધે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તો સ્પષ્ટ છે કે જે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો તે ઘર્ષણ બળ વધે છે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે, એટલે કે સાદડી એટલે કાઉન્સમાં લખેલું છે ચટાઈ ને ખેંચવાથી તમે અનુભવ કરેલો હશે. જો કોઈ ન બેઠો હોય તો તમે સરળતાથી ખેંચી શકો, કારણ છે કે એના પર દબાણ એટલે વજન નથી. જો કોઈ વ્યક્તિ બેઠો હોય તો દબાણ વધારે હોય તો ઘર્ષણ બળ વધારે લાગે. તમારે એ અનુભવનો યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હતું. એ આકૃતિ 12.6માં જો આ આકૃતિ આપેલી છે. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો તો તમને શું સરળ લાગશે? ના. વજનદાર વસ્તુ હોય તો ઘર્ષણ બળ કેવું લાગે? વધારે લાગે, કારણ કે વજનદાર વસ્તુ તો દબાણ વધુ, તો એના પર ઘર્ષણ બળ વધારે લાગે. તો બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખવી એ પણ ઘર્ષણના જ પ્રકારો છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ જે સ્થિત ઘર્ષણ બળનું માપ છે. વ્યાખ્યા યાદ રાખજો. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મતલબ ઊભું હોય એમાંથી ગતિમાં લાવવા માટે જે બળ કરવું પડે એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આનાથી વિપરીત કે જ્યારે પદાર્થની અચળ ગતિથી ઝડપથી ગતિ ચાલુ હોય, મતલબ ટુ વ્હીલ છે એ સ્પીડમાં જતું હોય, ગતિ ચાલુ હોય, તો એને સ્થિર કરવા માટે લાગતા બળને શું કહેવામાં આવે છે? સરકતા ઘર્ષણ બળનું માપ છે. તો બે વ્યાખ્યા આવી, સ્થિત ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ બળ. બેની વ્યાખ્યા યાદ રાખજો. પહેલી વ્યાખ્યા છે પદાર્થને સ્થિર એટલે કે ઊભું હોય એમાંથી ગતિમાં લાવવા માટે જે બળની જરૂર પડે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. અને એનાથી વિરુદ્ધ જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળને સરકતું ઘર્ષણ બળ કહેવામાં આવે છે. તો ઘર્ષણ જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પર સંપર્ક બિંદુએ બીજી એટલે કે ભોંયતળિયાની જમીનની સપાટી સંપર્ક બિંદુ ઘૂસી જવાને માટે પૂરતો સમય મળતો નથી, જેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. મતલબ સ્થિત ઘર્ષણ બળ વધુ હોય, સ્થિરમાંથી ધક્કો મારો એટલે બળ વધારે કરવું પડે, અને જ્યારે થોડું થોડું ચાલવા મળે ત્યારે ધક્કો મારો તેમાં બળ ઓછું કરવું પડે. તેથી તમારા માટે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવા સરળ હોય છે. સ્થિરમાંથી ગતિમાં લાવવા માટે બળ વધુ કરવું પડે, અને ગતિમાન એટલે કે જે પદાર્થ દોડતો હોય, સરકતો હોય એના પર થોડુંક બળ લગાડો તેની ઝડપમાં શું થઈ જાય? વધારો થાય. એ સરળ છે. બાજુના ભાગમાં આપેલું છે 12.3 ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. દૂષણ એટલે નુકસાનકારક છે. હવે તમારા થોડાક અનુભવ યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે ફૂલડી, માટીનો ઘડો એ બેમાંથી કોને ઝડપથી રાખવું સરળ છે? કોને પકડી રાખવું સરળ છે? તો તમારો જવાબ છે કાચના ગ્લાસની બહારની દિવાલ કેવી હોય છે? લીસી એટલે કે ચીકણી હોય છે, અથવા તો તેના પર રાંધવાનું તેલ
સ્તર લગાવેલું હોય છે. તો હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ? તો એ બનશે મુશ્કેલ, કારણ કે કાચની સપાટી લીસી હોય તો હાથમાં રહે નહીં. માટીનો ઘડો હોય તેના ઉપર ખરબચડી સપાટી હોય એટલે એને પકડવામાં સરળ છે, હાથમાંથી પડી દાડતું પણ નથી. એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ એટલે કે માર્બલના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. શું તમે કોઈ પણ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો? ઘર્ષણ ન હોય, જો ઘર્ષણ ન હોય તો ચાલી શકાય નહીં, કારણ કે ઘર્ષણને લીધે તો આપણે ચાલી શકીએ. ચંપલ કે બૂટ પહેરેલા હોય તો એના તળિયાને જમીન પર એના ઘર્ષણ લાગવાથી આપણે ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ લાગતું ન હોય તો આપણા બૂટનો ચંપલ કે બૂટના તળિયા સાથે ઘર્ષણ ન થાય તો ચાલી શકીએ નહીં, લપસી જાય. એ પણ યાદ કરો કે જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. આ પેન અને પેન્સિલ છે ચોપડા સાથે ઘસાવાથી લખી શકાય છે. જો ઘસાતું ન હોય ને ઘર્ષણ બળ ન હોય તો એ ઘસી શકાય નહીં. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખે છે ત્યારે પણ રફ સપાટી ચોકના થોડાક કણોને ઉતારી દે છે અને જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. મતલબ ચોક ઘસાવાથી. ઘસાય ક્યારે? બ્લેકબોર્ડની સપાટી લીસી હોતી નથી, ખરબચડી હોય. ખરબચડી હોવાને ઘર્ષણ બળને કારણે ચોકના જે ઝીણા ઝીણા રસકણો છે એ ચોકના રસકણો બોર્ડ ઉપર ચોંટી જાય એના દ્વારા લખાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો લખી શકાત નહીં. એ જ રીતે પેન્સિલ અને પેનનું પણ ઉદાહરણ આપી શકાય. નેક્સ્ટ પેજની અંદર આપણે આપેલું છે કે જો કોઈ પણ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો ક્યારે રોકાશે નહીં. જેમ કે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે નહીં, તો ત્યાં કોઈ વસ્તુ ગતિમાં આવી જાય, દોડવા મળે, પછી એનું ઊભું રાખવું મુશ્કેલ છે અને રોકવું મુશ્કેલ છે. જો રસ્તા પર એવું થતું હોય કે ઘર્ષણ ન હોય તો જો રસ્તા કે વાહનોના ટાયરો વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોને ના તો ગતિ શરૂ કરી શકાય, ના તો જો ગતિ ચાલુ થઈ જાય તો રોકી શકાય, અને ના તો તેની ગતિની દિશા પણ ફેરવી શકાય. તો દિવાલમાં ખીલ્લી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ પણ બાંધી શકાય નહીં. ઘર્ષણ વગર કોઈ ઇમારત બાંધી પણ શકાતી નથી. આ બધી વસ્તુ માટે ઘર્ષણ બળ જરૂરી છે. આનાથી વિપરીત છે કે ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણ હાનિકારક પણ છે. તો ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, કે પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચંપલના તળિયા કેમ ના હોય.